અને 12 મહિના લોકો વેટિંગમાં બેહા હશે ભાઈ, તારે આ પગ પડે નકર અવાય નહીં. સમજાય? અવાય નહીં એટલે કે એટલો બધો બીજી નથી, પણ જો નોકરી ના કરું ઘરના રોટલા ત્યાંથી ખવડાવવું ભાઈ. અને કોકના લઈ લઈશ તો હું કાલ મારા ભગવાનને મારા ઠાકરની સામું નહીં જોઈ શકું. અને આજે આ તમે ગમે એ કદાચ હોય ને તો હું એને આંખોમાં આંખું નાખીને જોઈ શકું. ચમ કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું ભાઈ. સમજાય હે ને? અને જેદુનો આ મારો ઠાકર ભેળો મળ્યો તેદી, અને 7 વર્ષમાં જગત તો કદાચ બની ગયેલું બોલતું હોય છે ભાઈ, પણ જેદી મારો ઠાકર વળ્યો ને તેદી મેં એમ કીધું તું તું ક્ષત્રિય છું અને આ બીજો ટાઈમ દીવો કરવા તેલ નથી, અને જો તારા નામની ભીખ માગવી પડે ને તો એ ભૂવાપણી મારે નથી કરવાની ભાઈ. અને 7 વર્ષ મારે આગમવાણી કરી હતી કે આજ અહીં દીવો કરવા તેલ નથી, પણ પલોઠી વાળીને બેહજો, કોઈનો આઠાનો માગીશ નહીં, અને જો આ પાર્કિંગમાં ગાડીઓ જો ગણતા ના રહી જાવ ને એવો સમય ના લાવું તો આ મારી ભૂવાપણીમાં ફેર પડે. આ 30,000 માણા પ્રસાદ લે છે, કોઈ હિસાબ નથી, કોઈ પગારદાર નહીં, અને ક્યાંય મિલકત ને તાળું નહીં. એટલે ભગવાન કઈ ત્રિશુલ લઈને ના ઉતરે ભાઈ, મારીને તમારી જેવાને પ્રેરણા કરે કે આ કરી એમ ભાઈ. સમજાય ને? અને જો હોનભાઈ માને માનતા હોય તો ભલા માણા એના વિચાર શું હતા ભાઈ? દારૂ પીને ઊંધા પડજો એવું કહેતા હતા? શું કહેતા? ભયું બાજજો, શેઢા ખોતરવા એવું કહેતા હતા? કે કજિયા મૂકજો, દૂષણ મૂકજો, દીકરી દીકરાને ભણાવજો તો આગળ વધશો. અને હું તો કહું કઈ ના ફાવે ને તો ગામમાં મૂંગા મરજો, કોઈ નડતા નહીં, તોય સારું જ કામ છે. આ તો ગલ્લે બેઠા બેઠા એમ કે આ આવ્યો મારો ભાઈ, તારી રાહ જોતો, હવારનો મસાલો નતો મળ્યો એટલે. સમજાય ને? હા એમ. આ તમે જોવો જ ખરા ભલા માણા, અભણ માણા અહીંયા જો દુનિયા દોડતી હોય તો આ મારા ઠાકરની હયાતી હે ને. બાકી ગરીબી એ જોઈ છે, સાસને રોટલો મળીને ખાતો ભાઈ.